રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ 2026 છોટાઉદેપુર જિલ્લામાં કસોટા પુનર્જીવન પ્રકલ્પ સાથે ગૌરવપૂર્વક ઉજવણી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશથી છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની અત્યંત ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે છોટા ઉદેપુરની વિલુપ્ત થતી પરંપરાગત હાથશાળ કળાને નવજીવન આપવા માટે કસોટા પુનર્જીવન પ્રકલ્પનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રકલ્પનો મુખ્ય સંકલ્પ છોટાઉદેપુરની આદિવાસી સંસ્કૃતિ અને વણકરોની અદ્ભુત કળાને સાચવીને નવા યુગ સાથે તાલ મિલાવી વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાનો છે। આ ગૌરવથી ગંતવ્ય સુધી અભિયાન અંતર્ગત સ્થાનિક વણકર સમૂહોને વિશેષ તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ નવી ટેકનોલોજી અને આધુનિક ડિઝાઇનનો સમન્વય કરી શકે। સાથે જ કસોટા વણાટને યોગ્ય વાણિજ્યિક બજારો સાથે જોડીને આર્થિક રીતે સક્ષમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ભાષા કેન્દ્ર તેજગઢ દ્વારા યોજાયેલા પ્રદર્શનમાં કસોટા વણાટ અને કેળાની છાલમાંથી બનાવાયેલા પર્યાવરણપૂરક કાગળની વિવિધ વસ્તુઓ રજૂ કરવામાં આવી હતી। આ સમગ્ર આયોજનનો હેતુ આપણી પરંપરા અને વારસાને સશક્ત બનાવી કસોટા હાથશાળને ફરી એકવાર ગૌરવથી ગંતવ્ય સુધી પહોંચાડવાનો છે। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતની પ્રેરણાથી છોટાઉદેપુર જિલ્લા પણ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી આજે કરી રહ્યા છીએ। મને અત્યંત આનંદ થાય છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કસોટા પુનર્જીવન કેમ્પેનનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે। આજે કસોટા માત્ર એક હાથશાળનું કાપડ નથી, આ છોટાઉદેપુરની ઓળખ છે, આપણી પરંપરા છે અને આપણી સંસ્કૃતિ છે અને આપણા વણકરોની અદ્ભુત કળાનું જીવંત પ્રતીક છે। ગૌરવથી ગંતવ્ય સુધીના આ અભિયાન દ્વારા સ્થાનિક વણકર સમૂહોને વિશેષ તાલીમ, આધુનિક ડિઝાઇન, નવી ટેકનોલોજી અને બજાર સાથે જોડીને કસોટાને નવી ઓળખ આપવામાં આવશે। અમારો સંકલ્પ છે કે આપણી આ અમૂલ્ય પરંપરા માત્ર સચવાય જ નહીં, પરંતુ નવા યુગ સાથે તાલ મિલાવીને વિશ્વ સ્તરે પોતાની એક ઓળખ સ્થાપિત કરે। આવો આપણી પરંપરાને સાચવીએ, આપણા વારસોને સશક્ત બનાવીએ અને કસોટાના હાથશાળને ફરી એકવાર ગૌરવથી ગંતવ્ય સુધી લઈ જઈએ। ધન્યવાદ।